હવે આગળ વાત કરીશું મોબાઈલ જીવતા બોમ્બ વિશેની. બાળકોને સ્માર્ટફોન આપતા પહેલા વાલીઓ માટે આ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વાલીઓ સાવધાન થઈ જજો, કારણ કે કચ્છમાં એક ઘટના ઘટી છે જે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. કચ્છના લખપતના ભાડરા ગામે 14 વર્ષના બાળકના ખિસ્સામાં ફોન ફાટ્યો છે, બ્લાસ્ટ થઈ ગયો અને મોબાઈલ બહાર કાઢ્યા બાદ પણ ફોનમાં 2 વાર બ્લાસ્ટ થયા અને ફોનમાં શોર્ટ સર્કિટને કારણે બ્લાસ્ટ થયો એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દુર્ઘટનામાં બાળકને સામાન્ય ઈજા પહોંચી. સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા વધી ગઈ છે. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે અમદાવાદ પોલિટેકનિક કોલેજથી પ્રોફેસર ઉર્વિશ સોની જોડાઈ ગયા છે. સૌપ્રથમ સર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. આ ચેતવણીરૂપ કિસ્સો છે. મોબાઈલ જે સ્માર્ટફોન લોકોની સુવિધા માટે હોય છે, હવે એક જીવતો બોમ્બ બની ગયો છે. શું કારણ હોઈ શકે છે સર બ્લાસ્ટ થવાનું? જો અલગ અલગ ટેમ્પરેચર પર જે મોબાઈલની અંદરની બેટરી હોય એ રિએક્ટ કરતી હોય છે અને બેટરી જે છે એની અંદર લિથિયમ આયન અથવા લિથિયમ પોલિમરનું કન્સ્ટ્રક્શન હોય છે. આ ટેમ્પરેચરના રિએક્શનના કારણે અથવા ઓવરહીટિંગ કહી શકાય, ઓવરહીટિંગના કારણે આ બેટરીના કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થઈ શકે. જી સર, જે પ્રકારની આપે કીધું કે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ થતો હોય છે, તો આ પ્રકારની બેટરી જ્યારે તમે ચાર્જિંગને લઈને શું નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ? કે કહી શકાય કે 20% થી ઓછો ફોન હોય તો તમારે ચાર્જિંગ પર મૂકી દેવો જોઈએ અથવા 80% થી વધારે ચાર્જ ન કરવો જોઈએ. શું ધ્યાનમાં રાખવું જોઈએ ચાર્જિંગને લઈને? કારણ કે જો વધારે પડતું ચાર્જ થઈ જાય ફોન તો પણ નુકસાન કરી શકે છે. આમ તો જો સ્ટાન્ડર્ડ કંપનીના મોબાઈલ ફોન હોય તો એ લોકો હવે ચાર્જિંગ પ્રોટેક્શન સિસ્ટમ ઇનબિલ્ટ આપે છે અને એના કારણે શું છે કે પર્ટિક્યુલર એક ટેમ્પરેચર આવે તો બેટરીનું સેફટીને ધ્યાનમાં રાખીને ચાર્જિંગ ઓટો કટ ઓફ થઈ જાય છે. પણ જો કોમન પબ્લિકની વાત કરવામાં આવે કે ધારો કે આપણે સેફલી મારા મોબાઈલ ઓપરેટ કરવો છે તો 20% થી 15% ની વચ્ચે જયારે તમારો ફોન હોય ત્યારે તમે એને ચાર્જિંગ પર મૂકી શકો છો. એ આઈડિયલ ટાઈમ ઝોન છે અને 85% થી વધારે ચાર્જ ન કરવાની રેકમેન્ડેશન એક્સપર્ટ્સ આપી રહ્યા છે. બીકોઝ જે લિથિયમ પોલિમર બેટરીનું કન્સ્ટ્રક્શન છે એ ટાઇટલી પેક્ડ એકબીજાથી એકદમ નજીકથી જોડાયેલા હોય છે અને જો એને વધારે પડતું એટલે ઓવર ચાર્જિંગ કરવામાં આવે, 100% સુધી ચાર્જ કરવામાં આવે, ઓવર ચાર્જિંગ તો ના કરે પણ 85 થી 100% સુધી ચાર્જ કરવામાં આવે તો આની અંદર ફ્લડિંગ, ઇલેક્ટ્રોન ફ્લડિંગનું એક ફિનોમિના છે એ હેપન થઈ શકે છે અને એના કારણે ફરી ટેમ્પરેચર રાઈઝ છે. કોઈ પણ પદાર્થનું ટેમ્પરેચર વધે તો એનું કદ વધે, તો કદ વધે એટલે તમને ઘણી બધી બેટરી ફૂલેલી બી લાગે અને આના કારણે પછી એ જે લૂઝ થઈ જાય છે અને જે સેફટી છે એની બ્રેક થઈ જાય છે અને આના કારણે જે ટેકનિકલી જોઈ શકીએ તો અટકી જાય, તમારો ફોન જે છે બેટરી ધીરે ધીરે ડિગ્રેડ થાય છે. તો આઈડિયલ ઓપરેટિંગ કન્ડિશન 20% થી લઈને 85% સુધી તમે યુઝ કરો. 85% તમારે જયારે બેટરી તમારી થઈ જાય ત્યારે તમે એને ડિસ્કનેક્ટ કરી શકો છો અને 20% જેવું થાય એટલે તમે એને ચાર્જિંગમાં મૂકી શકો છો. આ એક આઈડિયલ ઓપરેટિંગ કન્ડિશન છે. જી સર, નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા એ થાય છે કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે 100% ચાર્જિંગ જોઈએ ફોનમાં, અથવા એ લોકો જયારે ફોન વપરાશ કરતા હોય ત્યારે તો ઠીક, પણ જયારે કોઈ જગ્યાએ બેઠા હોય છે ત્યારે સતત ફોનને ચાર્જિંગમાં લગાવીને બેઠા હોય છે અને ફોનનો ઉપયોગ કરતા હોય છે. એ વાત પર આપ શું કહેશો? શું ધ્યાન રાખવું જોઈએ એને? આ બિલકુલ રેકમેન્ડેડ નથી. ફોન ચાર્જિંગ પર લઈને તમે યુઝ કરો અથવા ફોન વાપરો એ રેકમેન્ડેડ નથી. એટલે કોઈ પણ શક્યતા, મતલબ જો બહુ જ અર્જન્ટ કામ હોય તો તમે આ કેસનો ઉપયોગ કરી શકો છો, પણ રેકમેન્ડેડ નથી કે જયારે લાઈવ વાયર સાથે તમે ફોનને લગાડેલો હોય અને એને તમે કાન પર રાખીને વાત કરો, કેમ કે એના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એનહાન્સ થઈ જાય છે અને એવા ઘણા બધા સ્ટડીઝ છે કે જેના કારણે તમારા બ્રેનની અંદરના જે કેમિકલ્સ છે એના મોડિફિકેશન, એની અંદરના રેડિયેશનના કારણે એટલે SAR વેલ્યુ, સ્પેસિફિક એક્ઝોશન રેટ, જે તમે કહી શકો છો, જે દરેક મોબાઈલ ફોન કંપનીને આપવું કમ્પલસરી છે અને એની અંદર
તમે જોઈ શકો તો એસઆર બે ટાઈપના હોય છે, એસઆર હેડ અને એસઆર બોડી. એટલે તમે બોડી નીચે રાખ્યા હોય ત્યારે એસઆર ની વેલ્યુ અને તમારા હેડ ની જોડે રાખ્યું હોય તો એસઆર ની વેલ્યુ. આ બંને એસઆર ની વેલ્યુને ધ્યાનમાં રાખીને રેકમેન્ડેડ એ છે કે જ્યારે ફોન ચાર્જિંગમાં હોય ત્યારે વાપરવો જોઈએ નહીં. ઇવન તમે રસોડામાં હો કે કોઈ પણ ગરમ નજીક વસ્તુ, જેમ કે અત્યારે શિયાળો ચાલુ થશે તો હીટર ચાલુ થશે ઘરમાં, હીટરની નજીક છે, આ બધી ગરમ જગ્યાએ કોઈ પણ પ્રકારની બેટરીના સાધનો, મોબાઈલ ફોનની જેમાં બી લિથિયમ આયન બેટરી હોય એ ન વાપરવા માટેની સલાહ છે. જી ખૂબ ખૂબ આભાર સર, આપ અમારી સાથે જોડાયા અને લોકોને આ બદલ માહિતી આપી તે બદલ.